तो चलो दोस्तों बात करिए 14 चैप्टर बनेला अपना सीएमटी सब्जेक्ट चैप्टर वाइज इंपोर्टंट टॉपिक्स नी जीटीयू एग्जाम ની પ્રિપેરેશન કરી રહ્યા છો દોસ્તો ત્યારે આ ટોપિકો ઉપર સૌપ્રથમ ફોકસ કરજો અને પછી બીજા ટોપિકોનું પણ ઓવરવ્યુ પ્રાપ્ત કરજો તો ચેપ્ટર વાઇઝ ની અંદર દોસ્તો બે પાર્ટ ની અંદર ડિવાઇડ થયેલું આપણું ચેપ્ટર છે પાર્ટ એ પાર્ટ બી પાર્ટ એ ની અંદર 7 ચેપ્ટર્સ પાર્ટ બી ની અંદર પણ 7 ચેપ્ટર્સ છે હું યુનિટ ની વાત નથી કરતો ચેપ્ટર્સ ની વાત કરું છું તો પાર્ટ એ જે બિલ્ડિંગ મટીરીયલ છે દોસ્તો ત્યાંથી શરૂઆત કરીએ તો લિસ્ટ ઓફ બિલ્ડિંગ મટીરીયલ્સ તમને 3 માર્ક્સ માં પૂછી શકે ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ બિલ્ડિંગ મટીરીયલ એનલિસ્ટ કરવાનું પૂછી શકે 3 માર્ક્સ માં અને એક્સપ્લેન કરવાનું પણ કે અને નામ આપીને પણ તમને પૂછેલું છે એમાં ડેન્સિટી યુનિટ વેઇટ પોરોસિટી વોટર એબ્ઝોર્પ્શન દોસ્તો ખાસ ડિટેલમાં તૈયાર કરજો મિકેનિકલ પ્રોપર્ટીઝ એ પણ એનલિસ્ટ કરવાનું કે અને ડિટેલમાં દોસ્તો આ 3 તૈયાર કરી દેજો બીજી પણ એક બે તૈયાર કરવી હોય તો તૈયાર કરાય કેમિકલ પ્રોપર્ટી તો ખાલી એનલિસ્ટ જ કરવાની છે એપ્લિકેશન ઓફ બિલ્ડિંગ મટીરીયલ એમાં સિમેન્ટ સેન્ડ સ્ટોન અને સ્ટીલ નું ખાસ તૈયાર કરજો ઇવન કદાચ બીજું પૂછાઈ જાય તો એપ્લિકેશન એટલે કે એનો યુઝ શું છે તો આપણને ખબર હોય છે મોટા ભાગની અમુક વસ્તુઓનો તો પોતાની જાતે પણ લખી દેવું દોસ્તો આ સબ્જેક્ટ એવો છે કે એની અંદર લખતા આવડવું જોઈએ પ્રોપર વે ની અંદર જેમ બુકમાં છાપેલું છે એવું ને એવું છાપવું જરૂરી નથી હોતું એને રિગાર્ડિંગ થોડું પ્લસ માઇનસ ચાલે પણ પોતાના શબ્દોની અંદર તમે લખી શકો છો એટલે પેપર તમારું છે એ બ્લેન્ક ના રહી જવું જોઈએ કંઈક ને કંઈક લખેલું હોવું જોઈએ ચાલુ છે સિલેક્શન ઓફ એપ્રોપ્રિએટ કન્સ્ટ્રક્શન મટીરિયલ ત્યાંથી આગળ વધીએ બ્રિક્સ ની અંદર બહુ મોટું ચેપ્ટર આપેલું છે પણ એમાં ટાઇપ્સ ઓફ બ્રિક્સ જે બે પ્રકારની જોવા મળે છે પછી સીધું બુલ સ્ટ્રેન્ચ કિલન હોફમેન્સ કિલન એ તૈયાર કરો વિથ સ્કેચ બેમાંથી એક આવવાની શક્યતાઓ છે પછી કમ્પેરિઝન ક્લેમ્પ બર્નિંગ અને કિલન બર્નિંગ એની ઉપર હોફમેન અને બુલ ટ્રેન્ચ નું પણ કમ્પેરિઝન આપેલું છે એ તૈયાર કરજો એના પછી ફ્લો ડાયાગ્રામ તો મોસ્ટ આઈએમપી છે દોસ્તો ખાસ તૈયાર કરજો આ તૈયાર કર્યા વગર જીટીયુ એક્ઝામ દેવા ન જવાય દોસ્તો એટલો આઈએમપી છે આપણે તો એ રીતના તૈયારી કરવાની પ્રોપર્ટીઝ ઓફ ગુડ બ્રિક્સ એ પણ સારું છે ટેસ્ટ ઓન બ્રિક 4 ટેસ્ટ તમને આપવામાં આવેલા છે એમાંથી 2 ડિટેલમાં તૈયાર કરજો કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ અને વોટર એબ્ઝોર્પ્શન ટેસ્ટ ગ્લેઝિંગ દોસ્તો એની ડેફિનેશન અને પર્પસ તૈયાર કરો ચેપ્ટર પૂરું એના પછી દોસ્તો આપણે આગળ વધીએ રોક્સ એન્ડ સ્ટોન ની અંદર ક્લાસિફિકેશન ઓફ રોક 3 રીતના ક્લાસિફિકેશન તમને આપવામાં આવેલું છે તૈયાર કરજો પૂછાય છે એમાં જીઓલોજીકલ ક્લાસિફિકેશન તો નામ આપીને પણ પૂછેલું છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ બિલ્ડિંગ સ્ટોન રિક્વાયરમેન્ટ્સ ઓફ ગુડ બિલ્ડિંગ સ્ટોન ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ સ્ટોન એમાં ગ્રેનાઇટ લાઇમસ્ટોન માર્બલ નામ આપીને ડિટેલમાં તૈયાર કરજો નેચરલ બેડ ઓફ સ્ટોન હમણાં રિસેન્ટલી નથી પૂછાયું પણ ગમે ત્યારે પૂછી શકે અને કમ્પેરિઝન ઓફ બ્રિક એન્ડ સ્ટોન આટલું તૈયાર કરો આ ચેપ્ટર માંથી ત્યાંથી દોસ્તો આપણે આગળ વધીએ તો લાઇમ એન્ડ પોઝોલોનામાં સોર્સિસ ઓફ લાઇમ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ ની અંદર કેલ્ક્યુલેશન સ્લેકિંગ સેટિંગ હાઇડ્રોલિસિટી ક્લાસિફિકેશન ઓફ લાઇમ 3 રીતના થાય છે ડિટેલમાં તૈયાર કરો કમ્પેરિઝન દોસ્તો એમાં ફેટ લાઇમ અને હાઇડ્રોલિક લાઇમ યુઝિસ ઓફ લાઇમ મેથડ્સ ઓફ ઇમ્પ્રુવિંગ હાઇડ્રોલિસિટી ઓફ ફેટ લાઇમ સ્લેકિંગ ઓફ હાઇડ્રોલિક લાઇમ અને એડવાન્ટેજીસ ઓફ પોઝોલેનિક એડમિક્સર્સ તૈયાર કરી આ ચેપ્ટરને પૂરું કરો સિમેન્ટ કોન્ક્રીટ આ પણ કેટલું મોટું ચેપ્ટર તમને આપી દેવામાં આવ્યું છે તમે અત્યારે 3rd સેમેસ્ટરની અંદર છો 5th સેમેસ્ટરની અંદર કોન્ક્રીટ ટેકનોલોજી નામનો સબ્જેક્ટ આવશે એમાં ડિટેલમાં ફરી પાછું આ ચેપ્ટર તમને ત્યાં રિપીટ આવવાનું છે તો એમાં સિમેન્ટની અંદર મેન્યુફેક્ચરિંગમાં વેટ પ્રોસેસ ડ્રાય પ્રોસેસ એનો ચાર્ટ ફ્લો ડાયાગ્રામ તમને આપવામાં આવેલો છે તો એ ખાસ તૈયાર કરજો અને એ તૈયાર કરશો તો ડિસ્ક્રિપ્શનની અંદર દોસ્તો એ જ સ્ટેપ્સ વાઇઝ બધું કામ લખેલું છે તો ડિસ્ક્રિપ્શન ગોખવાનું ન હોય એક વખત વાંચી લેશો ને ફ્લો ચાર્ટ ઉપરથી તો તમને ખબર પડશે કે અચ્છા જો ફ્લો ચાર્ટમાં આમ વસ્તુ છે એનું વર્ણન આવી રીતે કરેલું છે તો એ રીતના તૈયારી કરી જજો એવી રીતનું સ્માર્ટ વર્ક કરાય બોક્સ કમ્પાઉન્ડ્સના ખાલી નામ યાદ રાખજો દોસ્તો પૂછી શકે છે ટાઇપ્સ ઓફ સિમેન્ટ એન્ડ યુઝિસ માં ટાઇપ્સ ઓફ સિમેન્ટ ઘણા બધા છે એનલિસ્ટ કરવાનું પૂછે ડિટેલ ની અંદર દોસ્તો આપણે ઓપીસી અને આરએચસી તૈયાર કરીએ સિમેન્ટ ફોર સ્પેસિફિક યુઝ આખું ટેબલ આપેલું છે એ તૈયાર કરો પછી એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ ઓફ સિમેન્ટ દોસ્તો 5 પ્રોપર્ટીઝ તમને આપવામાં આવેલી છે એમાં કન્સિસ્ટન્સી દોસ્તો એના ટેસ્ટ તમને પૂછે છે એમાં બરાબર વિકાટ અપાર્ટસની ફિગરે તમને પૂછી નાખેલી છે તો કન્સિસ્ટન્સી ટેસ્ટ તૈયાર કરો સાઉન્ડનેસ ટેસ્ટ તૈયાર કરો ટેન્સાઇલ ટેસ્ટ તૈયાર કરો પછી સ્ટોરેજ ઓફ સિમેન્ટને સ્ટોર કરતી વખતે શું બાબતો આપણે ધ્યાનમાં રાખવાની હોય એ વસ્તુ તમને ત્યાં આપવામાં આવેલી છે પછી એગ્રીગેટના ટેસ્ટ આપેલા છે એમાં ઇમ્પેક્ટ વેલ્યુ ક્રશિંગ વેલ્યુ અને એબ્રેશન વેલ્યુ 3 ટેસ્ટ છે
એમાં એક તૈયાર કરો ને તો બાય 1 ગેટ 2 ફ્રી એ સ્કીમથી બીજા બે ઓટોમેટિક તૈયાર થશે. માઇનોર ચેન્જીસ છે દોસ્તો, એટલે એક આ ઇમ્પેક્ટ વેલ્યુ આપણને પૂછાઈ ગયેલો છે. બીજી વખત તમને ક્રશિંગ કે એબ્રેશન વેલ્યુ પણ પૂછી નાખે, એટલે 3 એ 3 તૈયાર કરજો. પછી પ્રોપર્ટીઝ ઓફ ફ્રેશ કોન્ક્રીટ અને ફેક્ટર્સ અફેક્ટિંગ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ તૈયાર કરી આ ચેપ્ટરને પૂરું કરો. ટિમ્બરની અંદર એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ, યુઝીસ અથવા તો એપ્લિકેશન ઓફ ટિમ્બર, સિઝનિંગ ઓફ ટિમ્બર, ટિમ્બર પ્રોડક્ટ્સની અંદર વિનિયર અને પ્લાયવુડ આપણે તૈયાર કરાય. ચાલો પછી 7th ચેપ્ટર છે, એમાં ક્લાસિફિકેશન ઓફ પ્લાસ્ટિક, થર્મોસેટિંગ અને થર્મોપ્લાસ્ટિક ડિફરન્સના સ્વરૂપમાં પણ પૂછી શકે. પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ પેઇન્ટ, ગુડ વાર્નિશ, એની પણ કેરેક્ટરિસ્ટિક્સ. પછી ગ્લાસ ટાઇપ્સ, બરાબર, અને એના યુઝીસ. ગ્લાસ વૂલ વિશે શોર્ટ નોટ તમને પૂછી શકે 3 માર્ક્સની અંદર. પછી આસ્ફાલ્ટ, બિટ્યુમિન, તાર, એનો ડિફરન્સ પૂછી શકે, કમ્પેરિઝન પૂછી શકે, ડેફિનેશન પૂછી શકે. તો એ રીતના દોસ્તો પાર્ટ એ માંથી કામકાજ કરવાનું. પાર્ટ 2 ની અંદર સિટી કન્સ્ટ્રક્શન ટેકનોલોજી છે, એમાં દોસ્તો આવશે ટાઇપ્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર્સ, નામ લખવાના તમને પૂછી શકે. પછી બીજું સિલેક્શન, સેક્શન ઓફ વોલ થ્રુ ડોર એન્ડ વિન્ડો, આખી ફિગર આપવામાં આવેલી છે, એ તમને પૂછી શકે. પછી કમ્પોનન્ટ્સ પણ દોસ્તો બધા આપવામાં આવેલા છે, તો એનું ફંક્શન એ તમને પૂછી શકે. બરાબર, ચાન્સ ઓછા છે પણ પૂછી શકે. એના પછી ચેપ્ટર નંબર 2 માં ફાઉન્ડેશન, એનું પર્પસ ખાસ તૈયાર કરો, ડેફિનેશન તૈયાર કરો, ડિફરન્સ, શેલો ફાઉન્ડેશન અને ડીપ ફાઉન્ડેશન તૈયાર કરો. એમાંના ટાઇપ્સના નામ પણ આવી જશે. બરાબર, પછી જો ટાઇપ્સ ઓફ શેલો ફાઉન્ડેશન તો ડિટેલમાં તમને પૂછે, એમાં સ્પ્રેડ ફૂટિંગ છે, કમ્બાઇન ફૂટિંગ છે, રાફ્ટ અથવા તો મેટ ફૂટિંગ દોસ્તો એ પણ તૈયાર કરી જજો. પછી ડિફરન્સ તૈયાર કરો કેસન અને કોફર ડેમનો. ટિમ્બરિંગની અંદર મેમ્બર્સ યુઝડ ઇન ટિમ્બરિંગ, મેથડ્સ ઓફ ટિમ્બરિંગ, ઘણી બધી મેથડો છે, સ્કેચ સાથે તૈયાર કરજો. ફેલર ઓફ ફાઉન્ડેશન્સ, પ્રિકોઝન્સ એન્ડ રિમિડિયલ મેઝર્સ એ પણ તૈયાર કરો. એટલે આ ચેપ્ટર પૂરું. આમ તો ઘણું બધું આપેલું છે પણ આટલું તૈયાર કરો. મેશનરીની વાત કરીએ દોસ્તો, તેમાં ટર્મિનોલોજી બધી આપવામાં આવેલી છે દોસ્તો, આ ટર્મિનોલોજી બધી તૈયાર કરો. ડેફિનેશન, પછી મેશનરી માટે જે ટૂલ્સ વપરાય છે તે. પછી બોન્ડ્સ ઇન બ્રિક મેશનરી, 11 બોન્ડ્સ આપણને આપવામાં આવેલા છે, બધાના નામ યાદ રાખી શકાય, પૂછે એનલિસ્ટ. બરાબર, અને પછી ડિટેલમાં આપણે તૈયાર કરવાના છે, તો ઇંગ્લિશ બોન્ડ અને ફ્લેમિશ બોન્ડ ઇન્ડિવિજ્યુઅલી પણ ડિટેલમાં તૈયાર કરાય અને એનો ડિફરન્સ પણ તૈયાર કરજો. પછી ક્લાસિફિકેશન ઓફ સ્ટોન મેશનરી, રબલ અને એસ્લર મેશનરી જે આપણને આપવામાં આવેલું છે, બધાના નામ યાદ રાખો. ડિટેલમાં રબલ મેશનરી તમને પૂછાયેલું છે, એ તૈયાર કરો. આઈએમપી છે બ્રિક મેશનરી અને સ્ટોન મેશનરીનું કમ્પેરિઝન અને ટાઇપ્સ ઓફ મોર્ટાર તૈયાર કરો. એના પછી દોસ્તો સ્કેફોલ્ડિંગની વાત કરીએ, આ પણ આઈએમપી છે, એમાં સ્કેફોલ્ડિંગ તો ખાસ તૈયાર કરજો. એની ડેફિનેશન, એના પર્પઝીસ, એના કમ્પોનન્ટ પાર્ટ્સ, એની ટાઇપ્સ, ફિગર સાથે બધી ટાઇપ્સ દોસ્તો તૈયાર કરવાનું થાય. મોસ્ટ આઈએમપી છે, આમાંથી ક્વેશ્ચનો હશે જ. અને ફોર્મવર્ક, રિક્વાયરમેન્ટ્સ ઓફ ગુડ ફોર્મવર્ક કરો એટલે વાત થાય પૂરી. બરાબર, એના પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ બિલ્ડિંગ આઇટમ્સની. તેમાં પ્લાસ્ટરના પર્પઝ, રિક્વાયરમેન્ટ અને ટાઇપ્સ, ડિફેક્ટ્સ ઇન પ્લાસ્ટરિંગ, પોઇન્ટિંગ શું છે અને એના ટાઇપ્સ, કમ્પેરિઝન બિટવીન આસ્ફાલ્ટ અને એના બધાના યુઝ. પછી જોઇન્ટ્સ ઇન કોન્ક્રીટ વર્કની અંદર કન્સ્ટ્રક્શન જોઇન્ટ્સ. પછી ગ્રાઉટિંગ, એની ડેફિનેશન, પર્પઝ અને ટાઇપ્સ. ક્લાસિફિકેશન ઓફ ટ્રેપ્સ બેઝડ ઓન શેપ દોસ્તો તૈયાર કરો. અને હાઉસ ડ્રેનેજ પ્લાન દોસ્તો એમાં આપેલા છે ડ્રો કરીને, તો એ હાઉસ ડ્રેનેજ પ્લાન આપણે તૈયાર કરવાનો થાય. એના પછી ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ તો કોઝિસ ઓફ એક્સિડન્ટ, આઈએમપી છે, અને આરામથી બધા વ્યક્તિઓ સમજી શકે અને લખી પણ શકે એવી રીતનું કામકાજ છે. સેફ્ટી ઇક્વિપમેન્ટ પણ ઇઝી. સેફ્ટી મેઝર્સ દોસ્તો બે માટે કરો, મેશનરી અને ડિમોલિશન માટે. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ડેમેજીસ તમને આપવામાં આવેલા છે, જે એક્સિડન્ટના કારણે જોવા મળે છે, એ તૈયાર કરો. આના પછી છેલ્લું ચેપ્ટર આવી જાય, એમાં મેન્ટેનન્સ, એના પર્પઝીસ, મેન્ટેનન્સના પ્રકારો, પછી મેન્ટેનન્સ રિપોર્ટ, રિપેર ઓફ પ્લાસ્ટર, ટેસ્ટ યુઝડ આફ્ટર લેઇંગ પાઇપલાઇન અને ડિફેક્ટ્સ ઇન બિલ્ડિંગ તૈયાર કરો. આટલું તમે પહેલા તૈયાર કરજો. આ કન્ટેન્ટ મોટું છે કારણ કે 14 ચેપ્ટરો આપણા છે દોસ્તો, તો એમાંથી જે સારું એવું કન્ટેન્ટ છે એ આમાં કવર થાય છે. આઈએમપી કન્ટેન્ટ બધું કવર થાય છે. તો આ કન્ટેન્ટ બધું તૈયાર કરી અને તમે ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.